એવું એક મંદિર, મૂળ પ્રસંગ લઉં. એ મંદિરમાં તમામ નોકરિયાત હતા. આરતી ઉતારવા વાળો પગારદાર, નગારો વગાડવા વાળા પગારદાર, સાફ સફાઈ વાળા પગારદાર. સરસ ટ્રસ્ટ હતું, ભરોસો. એમાં એકવાર એક છોકરો એવી ઝાલર વગાડે, આ પગે લાગીને એક કહું, તમે ગમે એ ધંધો કરો, આ બહુ સારો પ્રસંગ છે, આ સાંભળવો એ જીવનમાં મારા માટે તો અમૂલ્ય છે, હું પોતે સાંભળું છું. 5 મિનિટનો પ્રસંગ, પણ ભવો ભય ભેળો આવે એવો પ્રસંગ છે. મને બહુ ગમે છે. જે કાર્ય કરો એ દિલથી કરો. વિદ્યાર્થી ભાઈ ભણો છો, બસ દિલથી. પેલા તમારું પાત્ર વિદ્યાર્થીનું છે, તમે પાત્ર ભજવો. જે કાર્ય આવ્યું આપણા હાથમાં, રસોઈ કરો છો, બસ રસોઈમાં ધ્યાન. પછી મોબાઈલ લેકર મૂકી ગયો. જમવા બેઠા બસ ભાવથી ભગવાનનો પ્રસાદ છે એવું સમજી અને હું એક નારાયણને જમી રહ્યો છું એવા ભાવથી તમે જમો છો. કોઈ દી તમને તાવ આવે, માયો ગાવાનું બંધ કરી દઈ સાહેબ. ઓડે ફોન હોય, મોઢામાં કોળિયો હોય, ઓકે ઘડીક મૂકી દે ને યાર. બાપ દાદાની ઘરે ફોન એ નહોતા, તેથી જીવન જીવાતું હતું. અને ભગવાને તને વ્યવસ્થા આપે એનો દુરુપયોગ ન કર. જેમાં જાઓ એમાં પરફેક્ટ જાઓ, એટલે 6 મહિનામાં તમારી પ્રગતિ થાય છે. એમાં એક છોકરો ઝાલર વગાડવાનું સાહેબ કામ કરતો હતો. મૂળ વાત ઉપર આવું છું. પણ મોટા ભાઈ આરતીમાં આડવું વયું જાય તો આભા વહી જાય ગામને. એમ સમાજમાંથી, પરિવારમાંથી કોઈ એક સારી વ્યક્તિ વહી જાય તો સમાજની આભા વહી જતી હોય છે. આ માણસ, આ છોકરો આરતીમાં એટલો બધો તલીન થઈ જાય, જેટલા આરતીમાં હાજર હોય ને સાહેબ, જેટલા ભગવતી કે ભગવાનના દર્શનમાં આનંદ લેતા ને, એટલા જ આ છોકરામાં આનંદ લેતા. વાહ દોસ્ત, વાહ તારી મોજ. કેવા ગયો સાહેબ, ક્યારેક ક્યારેક ઘંટને બદલે પોતાનો હાથ મળે લાગવા, આંગળો ફાટી જાય અને લોહી કોણી આવે તો એ છોકરાને ખબર ન રહે. અને ઘટના એવી ઘટે છે. ટ્રસ્ટીઓ ભેગા થઈ નક્કી કર્યું કે આપણે જેટલા કર્મચારીઓ છે એ ભણેલા હોય એને રાખો, અભણ હોય એને કાઢી નાખો. કારણ કે હવે તો કોમ્પ્યુટર યુગ આવ્યો છે, એની પાસેથી આપણે બધું કામ લેવાનું હોય. ભણેલાની ભરતી કરો, અભણને કાઢી નાખો. છોકરાને બોલાવે, બેટા હા પાડો, એ મને મોટો કર્યો, હું નિશાળનું પગથિયું નથી ચડ્યો. અને મારા ભણતર કરતા મારા ભાવ અને મારા કાર્ય હમ તો જુઓ. ના બેટા, દયા ડાકણને ખાય. ટ્રસ્ટનો નિયમ એ નિયમ. માફ કરજો, હું નથી ભણ્યો. તો બેટા હાલે તારો અત્યાર સુધીનો પગાર, તું જઈ શકીશ. અહીંયા 1 દી 2 દી 3 દી થયા. આરતીમાં જે માણસો આવે એને મજા નથી આવતી. જાણે મૂર્તિમાલી પ્રાણ લઈને બાળક વયો ગયો ભાવ સાથે. અંદરો અંદર માણસો વાતો કરે છે, બોલો છોકરો ક્યાં ગયો છે, બહારગામ ગયો છે, બીમાર હશે. 2-3 દી થયા અને ન રહેવાનું. ત્યારે 4-5 જણા ભેગા થઈ અને ટ્રસ્ટીની ઓફિસે જાય. કાર્યાલય જઈને પૂછે છે કે ભાઈ ઓલો છોકરો રોજ જે ઝાલર વગાડવા આવતો એ કેમ નથી આવતો, બીમાર છે, બહારગામ ગયો છે? જવાબ મળે છે કે બીમાર નથી, બહારગામે નથી ગયો. તો અમે એને કાઢી નાખ્યો છે. આવી રીતના નિયમ હતા. અભણ હતો, ભણ્યો નહોતો, એટલે અમે કાઢી નાખ્યો. એનું સરનામું આપશો અમને? યુવાન મિત્રોને પગે લાગીને કહું, જીવન એવું જીવજો કોક તમારા ન ઓળખતા હોય એ સરનામા ગોતવા મળે. જીવન આને જ જીવન કહેવાશે. સરનામું દીધું અને સાહેબ એવી ગરીબાઈમાં એ માણસ જીવતો હતો કે જે શેરીમાં કોઈ દી બકાલાની રેકડી ન ગઈ હોય એમાં નાના એવા ઝૂંપડામાં, અને સાહેબ ન્યા 4 વ્હીલું ગઈ ગોતી.
પૂછતા પૂછતા પગ્યા ને સાહેબ ના ભૂલા નથી પડ્યા બેટા, તારી પાસે આવ્યા છે મળવા, તને મને મળવા. ક્યાં બેસાડું આયા? બેસવું નથી દીકરા, પણ એક કહી બેટા, તારી વગરની આરતીમાં અમને મજા નથી આવતી. કેમ નથી આવતો? મન કાઢી નાખ્યું. ઓ પગાર હાટું, પૈસા હાટું આવતો એમ ને. જોજો શબ્દોની મારામારી છે, ધ્યાન દેજો. હવે છોકરો કહે છે હા શરૂઆત તો એવી જ, પહેલી વાર જયારે ગોઠવાણો ત્યારે એવી જ રીતે, પણ હવે મને એવા પડી ગયા કે જ્યાં સુધી મારી ભગવતીની આરતી ન ઉતારું ત્યાં સુધી મને ખાવું નથી ભાવતું. ના 3 દીથા મેં મોઢામાં કોળિયો નથી નાખ્યો. તો કેમ નથી આવતું? ભોઠો પડું છું. શેનાથી? મારી માએ મને એવડો મોટો બનાવી દીધો છે, અને હવે હું ત્યાં આવું તો કાલ ટ્રસ્ટી એમ કે આ તો પગાર હાટું આવે છે, એ ટકોરું ન ખાઈ શકો. એ તારી ભોઠે ભાંગી નાખી તો મતલબ? મંદિરની બાજુમાં એક જગ્યા છે, એ જગ્યા અમે વેચાતી લઈ લઈએ, ત્યાં તારા માટે એક દુકાન બનાવી દઈએ. તારો વેપારનો વેપાર અને માનો દરબારનો દરબાર, અને પછી આરતી ટાણે તું આરતીમાં સમાજને કહું છું આ શબ્દ કે રે ગાંડા, તારી માતાજી મારી માતાજી ઈ નાતે આપણે બે એક માના દીકરા નો થયા કે? હા તક તો તું નાનો ની મોટો ખ્યાલ જગતનો ખોટો મગજમાલી કાઢી નાખ ને. તું અમારો ભાઈ છો સાહેબ. સમાજમાં કોઈને નાનો માનો લાગો ને આર્થિક પરિસ્થિતિમાં, સાહેબ ટેકો કરી દેજો. ઉમિયા રાજી થાય, તમારી ઉપર ખમકારા કરશે. મારા તું અમારો ભાઈ છો, આપણે બધા ભાગી, આપણે ચારેય ભાગીદાર. તારી મહેનત અમારું રોકાણ, તો તને ગોઠપ નહીં લાગે તો નહીં. અને સાહેબ દુકાન ચાલુ કરી, હવે ભાવ સાથે ભજન ને ભજન સાથે ધંધો ચાલુ થયો. 1 માલી 2 દુકાન, 2 માલી 5, અને કહેવાય ગયો આ 5 જણા એક નાની એવી ઇન્ડસ્ટ્રીઝના માલિક બન્યા, એક કંપનીના માલિક બન્યા, અને આ ચેરમેન બન્યો. સાહેબ મર્સિડીઝ લઈને આવ્યો મંદિરે આરતીને ટાણે. અને ઘટના એવી ઘટે છે, સમય જતા મંદિરનો જીર્ણોદ્ધાર આવ્યો. શેઠની ઓફિસે આ લોકો ટ્રસ્ટીઓ આવે છે ડોનેશન માટે. બારીમાલી જોયા ટ્રસ્ટીઓને આવતા. જો અહીંયા ધ્યાન દેજો, જો કૃપા ન હોય તો કેવા વિચારો આવે, પડતી આવવાની હોય તો કેવા વિચારો આવે, ઈર્ષા થાય. આને ટ્રસ્ટીને આવતા જોયા તો ખરેખર જો એની ઉપર કૃપા ન હોય તો વિચાર શું આવે કે આવ્યા મારા દીકરા મારી પાસે, જેણે મને કાઢ્યો હતો ને એ જ આવ્યા, વટકનો વાળો ને. આવો વિચાર આવે ત્યારે માનજો તમારા મૂળિયામાં તળ કીડી લાગી ગઈ છે. હવે તમે જાજા લીલા રહ્યો એવી પરિસ્થિતિ નથી. આ ટ્રસ્ટીને જોઈ ગયો, ઓ આ લોકો ક્યાંથી મારે આંગણે. જે મંદિરના ટ્રસ્ટી હોય ને એ માતાજીની સેવા કરે છે ને એ નથી આવતા, માતાજી પોતે તમારી ઘરે આવી રહી છે, એ મોકલે છે સાહેબ એને. ટ્રસ્ટીને આવતા જોયા એટલે માણસ બહાર ગયો, દોડ્યો, અરે મારા બાપ પધારો પધારો, મને ફોન કર્યો તો હું આવી જાય, તમારે થોડા ધક્કો ખાવાનો હોય. આવો મારો બાપ બેસાડ્યા. હાય હાય હાય, જોજો હવે વાત. બેસાડ્યા, પાણી પાઈ, ચા પાઈ. આવવાનું કારણ શેઠ, હવે આ ટ્રસ્ટીઓને ખબર નથી હો કે આ ઈ છે. તો જેને અહીંયા ઘા લાગ્યો હોય એને અહીંયા હોય ને કૃપાનો ધોધ જેની માથે હોય એને ખબર હોય. આવવાનું કારણ કે શેઠ, આ કારણ બીજું કઈ નહીં, પણ મંદિરનો જીર્ણોદ્ધાર કરીએ છીએ એટલે આપના પાસે ડોનેશન માટે આવ્યા છે. મંદિરનો જીર્ણોદ્ધાર કરીએ છીએ અને આપના માટે, આપની પાસે ડોનેશન માટે આવ્યા છે. ઓલો માણસ એના રૂમમાં વયો ગયો
અને ભગવતીના ફોટા સામું જોઈ આહુડાની ધાર છે. એ માં, તારા મંદિરની ઝાલર વગાડીને પેટ ભરતો હતો, આજ તે મને એવડો મોટો બનાવી દીધો કે તારા મંદિરમાં હું ડોનર બની શકું. તારા ચરણમાં મારા લાખ લાખ વંદન. મોઢું ધોઈ આહુડા લૂસી જાણે કાંઈ નહીં, પાછો સ્વચ્છ થઈ અને ટ્રસ્ટીઓ સામે બેઠો. કેટલો ખર્ચો છે બાપા? ખર્ચો તો ઘણો છે, બીજા ડોનરો ઘણા છે, આપની જે ઈચ્છા હોય. તાકે ના બીજા ડોનરો હોય તો મંદિરનું ઘણું બધું કામ કરવાનું બાકી છે, એમાંય પૈસો વાપરજો, પણ જીર્ણોદ્ધારમાં બીજાનો 1 રૂપિયો લ્યો તો તમને દુહાય છે. ઈ સમય કે 5 લાખનો ખર્ચો છે. મેનેજરને બોલાવે છે, મેનેજર 5 લાખનો ચેક તૈયાર કરો, લાવો શેઠ પાસે સાઈન. ઓલોજી ના ઉભર નહીં લાવો લાવો, અને શેઠને આપ્યો, લ્યો શેઠ, સહી કરી ગયો, કરો ચેકમાં સહી કરવાનું કીધું. શેઠ રોઈ પડ્યો, બાપા હું અભણ છું, મને સહી કરતા નથી આવડતું. મારો આખું મેનેજમેન્ટ, મારો મેનેજર નથી, એ તો મેનેજર પણ સંભાળે છે, મારા ભાઈ જેવો છે, એની સહી ચાલે છે. મેનેજરે સહી કરી, ચેક આપ્યો. પછી ટ્રસ્ટી બેઠા. ઓ તમે હાવ અભણ છો? હાવ અભણ છો બાપા. શેઠ કમાલ કહેવાય. કમાલ નહીં, કૃપા. મારામાં કૃપા કામ કરે છે કે પણ શેઠ હાવ અભણ છો, હાવ અભણ છો, કે હાવ અભણ હોવા છતાં તમે અવડા મોટા ઇન્ડસ્ટ્રીના માલિક બન્યા, તો તમે ભણેલા હોત તો ક્યાં પગ્યા હોત? તક તો હજી ત્યાં વગાડતો હોત ઝાલર. એટલે જીવનમાં ભાવ જરૂરી છે, ભક્તિ જરૂરી છે, વિવેક જરૂરી છે, આનંદ જરૂરી છે, અને કહેવાય ગયો એટલી સરળતા જરૂરી છે. એટલે મંદિરો નવા હોય, પૂજારી આરે પણ આ તો હોથા જ કાઢે છે. બહુ ભાઈ, જેને હજી બ્લડ ડોનેશન જેને દેવું હોય, આલા બીજા જાય જ્ઞાન જ હતા ને સાહેબ. આ ઝડપે ઉભા 360 બોટલે પગ્યું છે. તાળીઓથી બતાવો, શાબાશ, વાહ 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 મારો બાપ, વાહ, ધન્યવાદ ધન્યવાદ. વાત એ છે ભાઈ કે આ જો કૃપા થાય, આપણે ટૂંકમાં જે કરીએ છીએ એ એની કૃપા છે, આનંદ ઈ છે, લહેર ઈ છે. એટલે અમારો કવિ લખે કે હરિની હાથડીએ મારે રોજનું હટાણું. આપણા ટાઈમ પ્રમાણે પ્રોગ્રામ આપણે પૂરો કરવાના છે. વધીને આપણી પાસે 20 મિનિટ છે. 20 મિનિટમાં જે કઈ તમારી ફરમાઈશો આવી છે, અમે પાછા વિનુભાઈ ને એને ફરમાઈશ કરી એટલી તો લેવી પડે ને. ના ના, લઈ લેશું 100%. એક 20 મિનિટ પૂરતા કોઈ ઘડી કાડાવલા ન થાવ તો ભેરું નાળિયેર મજા આવી જાય. અને કાં જેને ઘડીક બહાર જવું હોય એટલે બહાર, હવે તો પછી પાછો આવવાનો ટાઈમ નહીં રહે, પણ માખણ માલી વાળ નીકળે જેમ અવાજ ના આવે એવી રીતે ધીરે ધીરે હરિની હાથડીએ મારે રોજનું હટાણું. તાણું તે કટાણું રે, હરિની હાથડીએ મારે રોજનું હટાણું.
રામા હરે રામા રામ રામા હરે હરે 2 મિનિટ હારે તાળીનો તાલ આપો 2 મિનિટ ખાલી એક જ કડી લેવી હરે રામા રામ રામા હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામા રામ રામા હરે હરે હરિની હાથડીએ મારે રોજનું હટાણું કટાણું રે હરિની હાથડીએ મારે રોજનું ઘટાણું ઓછી રે હરિની હાથડીએ મારે રોજનું ઘટાણું ઓછી રે હરિની હાથડીએ મારે જોયું નહીં મેં કદી ટાણું કે કટાણું મારા હરિની હાટડીએ મારું રોજનું હટાણું. આજનો દિવસ માં ભગવતી ઉમા જયંતીનો આવો રૂડો જ્યારે કાર્યક્રમ છે ત્યારે ધીરે 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 કાર્યક્રમના વિરામ બાજુ જઈ રહ્યા છે. પણ વાત મૂળ પાયામાં આખો રાત આ જાળવાની છે. વાત એટલી કે આ સંસ્કાર ધરાવીને ધાન ન નીપજે, કુળવીન માળું ન હોય, જેસલ જખરા નીપજે જેની માં હોથલ હોય.